જોહાર. જય આદિવાસી. ગુજરાત રાજ્ય સરકાર અને એની એક સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે વર્ગ 3ની પરીક્ષા લે છે, ઘણા સમયથી આદિવાસી સમુદાયોના યુવાનોને અન્યાય કરી રહી છે. વર્ગ 3ની ભરતી હોય ત્યારે જે આદિવાસી સમાજના કોટાની જે સીટો છે એ પૂરી ભરવામાં આવતી નથી, ઘણા વર્ષોથી છે. સાથે સાથે જે વર્ગ 3ની પોસ્ટ હોય એના સંદર્ભમાં જેટલી સીટો મળવી જોઈએ રિઝર્વેશન પ્રમાણે એ પૂરતી મળતી નથી. સાથે સાથે જે કેરી ફોરવર્ડ થયેલી સીટો હોય આગળની જે ન ભરાઈ હોય એના વિશે પણ જાણકારી રાજ્ય સરકાર કે ગુજરાતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ્યારે પરીક્ષાની એડવર્ટાઇઝમેન્ટ આપે છે એમાં એના વિશે કોઈ ઉલ્લેખ હોતો નથી. હું ડૉક્ટર રાજન ભગોરા આજે આ વિશે થોડી ચર્ચા કરવા માગું છું. ખાસ કરીને જે બંધારણીય જોગવાઈ આપવામાં આવી છે આના સંદર્ભમાં, રિઝર્વેશનના સંદર્ભમાં, અને સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે ડિપાર્ટમેન્ટોને અને રાજ્ય સરકારોને એના વિશે ચર્ચા કરીશ. અને હાલ ગુજરાત સરકાર દ્વારા 18/5/2023નો જે ઠરાવ છે જેના સંદર્ભને જે આપણા આદિવાસી સમુદાયોને નુકસાન થાય છે, યુવાનોને નુકસાન થાય છે, નોકરીઓમાં નુકસાન થાય છે, સીટો ભરાતી નથી, જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ સરકારમાં વર્ગ 3માં મળતું નથી. સૌ પ્રથમ તો આપણે રિઝર્વેશન સમજવું હોય તો આપણે ઇતિહાસમાં જોવું પડે. આપણે જાણીએ છીએ ઇતિહાસમાં કેટલો બધો અન્યાય થયો અમુક સમુદાયોને, ખાસ કરીને SC/STને. કેટલી અસમાનતા હતી, પરિસ્થિતિઓ કેટલી અસમાન હતી અન્યાયના કારણે. આ જે અન્યાય છે ઇતિહાસમાં થયો SC/STને, અને ન્યાય આપવા માટે સંવિધાનમાં અમુક જોગવાઈ કરવામાં આવી છે જેને આપણે રિઝર્વેશન પણ કહીએ છીએ. અને જો ખરેખર એનો શબ્દ કાયદાકીય લેવો હોય તો પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન જે શબ્દ છે એની પોલિસીના કારણે આપણને શિક્ષણમાં, નોકરીઓમાં અને જે લોકસભા અને વિધાનસભામાં આરક્ષણ મળ્યું છે. સાથે સાથે સરકાર પણ સંવિધાનને સુસંગત કાયદાઓ બનાવ્યા છે, નિયમો બનાવ્યા છે, GR બહાર પાડ્યા છે, અને અમુક આ સંદર્ભમાં થયેલી લિટિગેશન્સમાં સુપ્રીમ કોર્ટે પણ સમયાંતરે અલગ અલગ ચુકાદો આપ્યા છે. આપણો જે પ્રશ્ન છે જેના વિશે હું વાત કરવા માગું છું એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત સરકારનું જે GAD ડિપાર્ટમેન્ટ છે એનો ઠરાવ 18/5/2023ની વાત કરવા માગું છું. એની વાત કરતાં પહેલાં અગત્યના જે સંવિધાનિક જોગવાઈઓ છે એની થોડી વાત કરી લઈએ. આપણે જાણીએ છીએ આર્ટિકલ 14, 15 અને 16 જે ઇક્વાલિટીની વાત કરે છે, પણ એમાં એક જે પાસું છે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન, એટલે જ્યાં અસમાનતાઓ છે, અસમાન જે વર્ગો છે એના માટે જે જોગવાઈઓ રાજ્ય સરકાર કરે છે શિક્ષણમાં, રિઝર્વેશન પોલિસી વાત કરીએ આપણે, જે નોકરીઓમાં કરે છે એ આર્ટિકલ 14 અંતર્ગત
અને એના સાથે જોડાયેલી આર્ટિકલ 15-16, ખાસ કરીને 15 જે છે શિક્ષણ લગતી છે, 16 છે એ નોકરી લગતી છે. એ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશનની વાતો કરે છે. એટલે એક શબ્દ છે અંગ્રેજીમાં, ઇક્વલ શુડ બી ટ્રીટેડ ઇક્વલી, અનઇક્વલ શુડ બી ટ્રીટેડ અનઇક્વલી. આ જ એક પોઝિટિવ ડિસ્ક્રિમિનેશનની જે પ્રિન્સિપલ છે, જેના કારણે એસસી, એસટી અને ઓબીસીને આરક્ષણ મળ્યું છે. આ આરક્ષણની આર્ટિકલ વિશે આપણે ડીપમાં ના જઈએ, પણ એના સિવાય જે સૌથી અગત્યનું 2 આર્ટિકલ જોડાયેલા છે, ખાસ કરીને આજે વાત કરીશું આપણે નોકરી બાબતમાં. જે આર્ટિકલ 16ની વાત કરીશું, અને એમાં 16માં પણ જે પેરા 4 છે એના વિશે વાત કરીશું. જે જોડાયેલું છે આર્ટિકલ 16 સાથે, જે જોડાયેલો આર્ટિકલ છે સંવિધાનમાં, એ છે આર્ટિકલ 309 અને 335. આર્ટિકલ 309 શું છે? આર્ટિકલ 309 જે સંવિધાનમાં મૂકવામાં આવ્યો છે, એ કેન્દ્રને, રાજ્ય સરકારોને એવી સત્તા આપે છે કે પોતાના રાજ્યમાં રાજ્ય સરકાર અને કેન્દ્રની નોકરીઓમાં નિમણૂક માટે, એટલે રિક્રુટમેન્ટ માટે કાયદાઓ ઘડી શકે છે. આ એક 300નું આર્ટિકલ છે. એ પાવર આવે છે કે કાયદા ઘડવા માટે. શેના માટે? ફોર રેગ્યુલેટિંગ ધ રિક્રુટમેન્ટ એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ ફોર પબ્લિક સર્વન્ટ્સ. પણ આ જે આર્ટિકલ છે, કાયદા બનાવવાની જે સત્તા આપે છે, ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ધ પ્રોવિઝન્સ ઓફ ધીસ કોન્સ્ટિટ્યુશન. એટલે બંધારણમાં જે બીજી જોગવાઈઓ આપી છે, આર્ટિકલ 14, 15, 16, એ આર્ટિકલ સાથે સુસંગત હોવો જોઈએ. આ જે પાવર છે એ ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ પ્રોવિઝન. સાથે સાથે એક અગત્યનો જે આર્ટિકલ છે 335. તો 335 આર્ટિકલ સમજવું બહુ જરૂરી છે આજે નોકરી માટે, ખાસ કરીને જે સંવિધાનમાં મૂકવામાં આવ્યું હતું. જે ઇંગ્લિશ વર્ઝન છે એનું આર્ટિકલ 335, the claims of the member of the scheduled caste and the scheduled tribes shall be taken into consideration consistently with the maintenance of efficiency of administration in the making of appointments of services and posts in connection with the affairs of the union or of a state. એટલે જે આપણે 16(4) વાત કરીએ છીએ, રાજ્ય સરકારે તમામ વર્ગને અને ખાસ કરીને એસસી, એસટી, ઓબીસી વર્ગને પ્રતિનિધિત્વ આપવા માટે રિઝર્વેશન પોલિસી અપનાવે છે, કે અપનાવવી પડે છે. તે સંદર્ભમાં શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ ધ્યાન રાખવામાં, ઓબીસીની વાત નથી એમાં. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની જે દાવો છે પ્રતિનિધિત્વનો, રાજ્ય સરકારી નોકરીઓમાં જે દાવો છે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને પ્રતિનિધિત્વનો, એને ધ્યાને લેવું જરૂરી છે. ઇટ ઇઝ મેન્ડેટરી. રાજ્ય સરકારે એસસી અને એસટી વર્ગના લોકોનું જે પ્રતિનિધિત્વ માટેની જે દાવો છે એ ધ્યાને લેવું જરૂરી છે. સાથે સાથે આ જે દાવો છે, વહીવટની ક્ષમતા જે હોય એ વહીવટની ક્ષમતા સાથે સુસંગત હોવો જોઈએ. એટલે એવું ના હોવું જોઈએ કે વહીવટની જે ક્ષમતા છે ઘટી જાય, એ ધ્યાન રાખવાનું છે. એક પ્રકારનું કન્ડિશન મૂકવામાં આવી છે. આ આર્ટિકલ 335 ઘણા વર્ષોથી બંધારણમાં, આપણે સંવિધાનમાં લખવામાં આવ્યું છે. સંવિધાનમાં પણ 2000 વર્ષ છે, 2000માં જે તે સરકારે એક એમેન્ડમેન્ટ લાવ્યા. એમેન્ડમેન્ટ આપણા માટે બહુ અગત્યનું છે. કેમ એમેન્ડમેન્ટ લાવવું એની થોડી વાત પછી કરીશું. એમેન્ડમેન્ટ શું કહે છે? જે એમેન્ડમેન્ટ કહીએ આપણે
2000માં આવ્યું એને આપણે 82nd એમેન્ડમેન્ટ કહેવાય. કયું? 82 એમેન્ડમેન્ટ જે બંધારણમાં કરવામાં આવ્યું એ શું કહે છે? પ્રોવાઇડેડ ધેટ નથિંગ ઇન ધીસ આર્ટિકલ shall prevent in making of any provision in favor of members of the scheduled caste and scheduled tribes for relaxation in qualifying marks in any examination. બહુ અગત્યનું છે. qualifying marks in any examination or lowering the standards of evaluation for reservation in matters of promotion. એટલે આ જે એમેન્ડમેન્ટ છે બે વાત કરે છે. એક તો જ્યારે અપોઇન્ટમેન્ટ રાજ્ય સરકાર આપે છે ત્યારે, અને બીજું છે જ્યારે પ્રમોશન આપે છે ત્યારે. એ બંને વખતે રાજ્ય સરકાર ધારે, રાજ્ય સરકારને એવું લાગે કે પ્રતિનિધિત્વ એસટીનું કે એસસીનું નથી મળતું, યા જે સીટો છે ભરાતી નથી, તો એવા સંજોગોમાં રાજ્ય સરકારને સત્તા છે કે ક્વોલિફાઈંગ માર્ક્સ જે છે એ નીચું લઈ જઈ શકે છે, અને જે સીટો જે છે એસસી એસટીની ભરે તો એમાં કોઈ ગેરબંધારણીય પ્રક્રિયા કહેવાય નહીં, કેમ કે એક પ્રકારનું સંવિધાનિક જોગવાઈ જ મૂકવામાં આવી છે. આ બહુ અગત્યનું છે. લોકો એમ સમજે છે કે આ ફક્ત ને ફક્ત પ્રમોશન માટેના છે. કેમ એવું સમજે છે એનું કારણ પણ છે. ઇન્દ્રાસાહી કેસમાં શું થયું? જ્યારે મંડળ કેસ છે ઇન્દ્રાસાહી, ત્યારે જે તે સમયે જે ચુકાદો આવ્યો ઇન્દ્રાસાહી, ત્યારે જસ્ટિસ હતા જીવન રેડ્ડી એવું કીધું કે જો પ્રમોશનમાં રિલેક્સેશન આપવામાં આવે ક્વોલિફાઈંગ માર્ક્સનું, તો એના કારણે વહીવટની જે ક્ષમતા છે ઘટી શકે છે. એટલો એનો મતલબ એવું છે કે કોર્ટનું જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું ભાઈ રિલેક્સેશન પ્રમોશનમાં આપવું નહીં. તો આ જે મોટો પ્રશ્ન સરકાર સમક્ષ આવી ગયો, સુપ્રીમ કોર્ટ જજમેન્ટ હતું એટલે ફાઇનલ જજમેન્ટ હતું, તો સરકારે આ જજમેન્ટને સાઈડ કરવા માટે આ જજમેન્ટને ઓવરરૂલ કરવા માટે 82nd એમેન્ડમેન્ટ લાયા 2000માં, જેના સંદર્ભમાં આ બધી જોગવાઈ મેં વાત કરી છે. ક્વોલિફાઈંગ માર્ક્સની એની એક્ઝામિનેશન એન્ડ પ્રમોશનમાં જો સરકાર કોઈ આવું કાયદો લાવે, યા આવી કોઈ પ્રક્રિયા કરે, આવો કોઈ ઠરાવ કરે, આવી કોઈ પોલિસીમાં, તો એ ગેરબંધારણીય નથી. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટમાં જે રિઝર્વેશન પોલિસી ચાલે છે, આ સંદર્ભમાં આ જે એમેન્ડમેન્ટ થયું એ સંદર્ભમાં ઘણી બધી ગાઈડલાઈનો કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટને આપવામાં આવી. અને જે લેટેસ્ટ ગાઈડલાઈન છે આની રિઝર્વેશનની એ છે 28 માર્ચ 2024. જે મિનિસ્ટ્રી છે એ મિનિસ્ટ્રી છે ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવિયન્સીસ એન્ડ પેન્શન, અને એના અંતર્ગત જે ડિપાર્ટમેન્ટ ચાલે છે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ, આ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી 28 માર્ચ 2024. આ જે ગાઈડલાઈન છે એમાં ઘણા બધા પેરા છે. એમાં ખાસ કરીને ભાગ સી માં રિલેક્સેશન અને કન્સેશન વિશે ઘણી બધી જોગવાઈ લખવામાં આવી. એમાં જે પેરા 7 છે એ એમ કહે છે કે જો કોઈ સ્ટાન્ડર્ડથી રાજ્ય સરકાર સીટો ભરવાની કોશિશ કરે છે, જનરલ સ્ટાન્ડર્ડથી સીટો ભરવાની કોશિશ કરે છે, ઓપન કેટેગરી, એસસી કેટેગરી, એસટી કેટેગરીની સીટો ભરવાની જનરલ સ્ટાન્ડર્ડથી ભરે છે, કોશિશ કરે છે, અને કોઈ કારણોસર એસસી એસટી ઓબીસી વર્ગની સીટો ભરાય નહીં, એવા સંજોગોમાં રાજ્ય સરકાર યા કેન્દ્ર સરકારે આવી કોમ્યુનિટી માટે એ સીટો ભરાય એના માટે, એ સીટો ટોટલી ભરાઈ જાય એના માટે, જે પણ કોટા આપેલો છે કોટા ભરાઈ જાય એના માટે રાજ્ય સરકારે જે સ્ટાન્ડર્ડ છે એમાં રિલેક્સેશન કરીને
લાયકી ધોરણ નીચું લાવીને એ સીટો ભરવી જોઈએ એવી ગાઈડલાઈન છે. ખાલી રાખવાની વાત આ ગાઈડલાઈનમાં, કેન્દ્રની ગાઈડલાઈનમાં ખાલી રાખવાની વાત છે જ નહીં. આ ગાઈડલાઈનમાં એવું છે કે જો સીટો ખાલી રહે છે તો લાયકી ધોરણ નીચું લઈ જાઓ અને તમામ સીટો ભરી દેવી. આ અગત્યની ગાઈડલાઈન કેન્દ્ર સરકારની છે અને આ ગાઈડલાઈન છે આર્ટિકલ 335 અંતર્ગત થયેલ એમેન્ડમેન્ટ છે 2000માં, એના અંતર્ગત બનેલી જોગવાઈઓ છે, એના અંતર્ગત બનેલી ગાઈડલાઈન છે. આ બહુ મહત્વની છે. સાથે સાથે ઘણી બધી જોગવાઈ મૂકી છે અને જો સરકારને એવું